વડોદરાના અંકોડિયા વિસ્તારમાં મળેલ યુવતીના હત્યા કરાયેલા મૃતદેહનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો। પોલીસ તપાસમાં મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર હોવાનો અને તે મુજમહુડા ગામની વતની હોવાનો ખુલાસો થયો। હત્યા બાદ યુવતી પાસેથી મળેલી ડી માર્ટના ટેગવાળી ચાદરની તપાસ કરીને પોલીસે આરોપી સુધી પહોંચી ગઈ। પોલીસે કુશિંગા બોડેલીમાં રહેતા રોહન વણકર નામના આરોપીને ઝડપી પાડ્યો। તપાસમાં એ ખુલાસો થયો કે આરોપી રોહન અને દિવ્યા વચ્ચે છેલ્લા 6 મહિનાથી પ્રેમ સંબંધ હતો અને આરોપીને યુવતીના અન્ય સાથે સંબંધ હોવાની શંકા હતી। જે શંકામાં આરોપી રોહને 3 મેના રોજ યુવતીને અંકોડિયા પાસે અવાવરૂ જગ્યા પર તે લઈ ગયો, જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। બોલાચાલીમાં ઉશ્કેરાયેલા આરોપી રોહને કોમ્પ્યુટરના વાયરથી યુવતીને ગળે ટૂંપો આપીને હત્યા કરી। બાદમાં યુવતીના મૃતદેહને ચાદરમાં વીંટાળીને ત્યાં જ ફેંકીને ફરાર થઈ ગયો। डेड बॉडी ની ઓળખાણ થઈ અને એમની ઓળખાણ 25 વર્ષીય દિવ્યા નાગજીભાઈ પરમાર તરીકે થઈ હતી। આ જો વિક્ટિમ છે તે ટેન્ડર કિડની કેર હોસ્પિટલની અંદર રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને એ હોસ્પિટલની સામે જ ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે અક્યુઝડ જો કે રોહન નારણભાઈ વણકર છે તે ટી પોસ્ટની અંદર કામ કરતો હતો અને એ બંનેનું ત્યાં એકબીજા સાથે તકરીબન 5-1 મહિના પહેલાં સંપર્ક થયો હતો। તે બંને એકબીજાના ટચમાં હતા અને આ જો અક્યુઝ છે એમને ગયા 15 દિવસથી સતત આ છોકરી સાથે ઝઘડો ચાલતો હતો। અક્યુઝના કહેવા પ્રમાણે એમને આ બીક હતી કે આ છોકરી એમને છોડીને કોઈ બીજા ઇસમ સાથે જતી રહેશે। તે બાબતે એમના દ્વારા જો છે આ વિક્ટિમને આકોડિયા ગામની સિમની અંદર આડાઅવરું જગ્યા પર બોલાવવામાં આવે છે અને લેપટોપના ચાર્જરના વાયર જો છે એના લઈને એનું ગળો ઘૂંટવામાં આવે છે અને તાત્કાલિક એમની સ્થળ ઉપર જ મોત નિપજાવવામાં આવે છે। અક્યુઝ જો છે તે પોલીસ દ્વારા નેત્રંગ ભરૂચથી પિકઅપ કરવામાં આવે છે। એમની હાલ અટક થઈ ગઈ છે અને રિમાન્ડની પ્રોસેસ કોર્ટની અંદર ચાલુમાં છે।